बर्गर क्यों खाया, आज का ये बड़ा मुद्दा है। तो कोई भी इंसान बर्गर क्यों खाता है, उसे भूख लगी हो, उसका बर्गर खाने का मन हो, दैट्स इट। एनीवेज, मतलब तुम मुझे इतना अकाउंटेबल होल्ड करते हो, मतलब ये कोई नौकरी है क्या ये प्रोटेस्ट होना? तुमने मुझे इलेक्ट किया है इस पोजीशन के लिए, वो सरकार को अकाउंटेबल ठहराते हैं। तो तुम्हारी ये जो नॉनसेंस थिंकिंग है ना, मुझे नहीं फंसना इसमें, मुझे कोई पॉलिटिक्स में नहीं आना कि मैं तुम्हारे जैसे बेवकूफों को मैं अपीज करूं। ठीक है, जो मैं कर रहा हूं देश के लिए कर रहा हूं, अपनी मर्जी से कर रहा हूं, और किसी के लिए मैं अकाउंटेबल नहीं हूं, और मैं खाऊंगा बस। આ વ્યક્તિના કારણે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ જંતર મંતરે પહોંચ્યા. જ્યારે વિદ્યાર્થીઓ યુવાનો પોલીસની લાઠીઓ ખાઈ રહ્યા હતા ત્યારે આ ભાઈ કેફમાં બેસીને બર્ગર ખાઈ રહ્યો હતો. ત્યાં સીજેપીના કેટલાક કાર્યકર્તાઓએ એને પકડ્યો, જોયો અને કીધું, ધમકાયો, 2 લાફાએ માર્યા. એના પછી આ ભાઈનું નિવેદન આપ્યું છે કે હું બર્ગર ખાઉં છું, કેમ તો કે મને ભૂખ લાગી. અને એક નિવેદન એવું આપે છે કે મને કોઈએ ઇલેક્ટ નથી કર્યો પ્રોટેસ્ટ માટે. એટલે શું પ્રોટેસ્ટ માટે ઇલેક્શન થાય એમ? તારામાં ત્રેવડ નથી તો પછી લીડરશિપ લીધી શું કામ? 25 દિવસ સુધી સ્ટેજ ઉપર ડાન્સ શું કામ કર્યા? હવે એ નિવેદન આપે છે કે હું ઇલેક્ટેડ નથી, લોકો મને ઇલેક્ટ નથી કર્યો. મતલબ આને જેણે ફોલો કરે બધા મૂર્ખ હતા એમ? જે પ્રકારનું સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે એવું લાગે છે કે લોકો બધા આને ફોલો કરીને પહોંચ્યા ત્યાં મૂર્ખ હતા. ત્યાં લોકો સાચા પહોંચ્યા હતા જેમણે ખરેખર પ્રોટેસ્ટમાં ભાગ લીધો. પણ કેટલાક લોકોના કારણે પ્રદર્શન ઉકસાયું, જેના કારણે આ બધું થયું. મૂળ વસ્તુ એ છે કે લાઠીઓ કોને પડી તો ખાલી યુવાનોને. આ જે બધા લોકો હતા એ ત્યાંથી ભાગી ગયા. આના 2-3 વિડીયો વાયરલ થયા છે. એટલે મને એવું લાગે છે કે આ વ્યક્તિ જે છે એ સ્ટુડન્ટના પ્રોટેસ્ટ માટે આવ્યો જ નહોતો. આનો આખો મુદ્દો જ કંઈક અલગ હતો. આના સ્ટેટમેન્ટ તમે જુઓ, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એના કરતાં એના સ્ટેટમેન્ટ હિન્દુ વિરોધી વધારે હતા. પ્રોટેસ્ટને પ્રેમાનંદને શું લેવા દેવા હતું? પણ એમાં મુદ્દો આ લાવ્યો. અને હવે પાછું સ્ટેટમેન્ટ કરીને એવું કહે છે કે મને ભૂખ લાગી હતી, હું બર્ગર ખાધું, એમાં બીજા રાધે 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 રાધે. સ્થિતિ તમે જુઓ. આમના કારણે જે લોકો ત્યાં પહોંચ્યા એ લોકો હેરાન થયા. એટલે પ્રોટેસ્ટ કરવું વિરોધ નથી. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. સરકારે ખડ ગાધું જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આટલા દિવસ પછી સરકાર ચર્ચા માટે બોલાવે છે, સરકારે ખડ જ ગાધું છે. પણ આવા લોકોને કારણે તમે જો પ્રોટેસ્ટ કરવા પહોંચતા હો ને તો ખરેખર તમારે વિચારવા જેવું છે. બાકી બધી અપડેટ આવશે તમને આપતો રહીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.